પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે ચૂંટણી જે મજબૂતાઈથી લડી રહી છે એના કરતા ભાજપ ડરી ગઈ છે। ભાજપના લોકોને અત્યારે નીકળી શકે એવી સ્થિતિમાં નથી। ભાજપના જે ઉમેદવારો લોકોની વચ્ચે જાય છે તો લોકો એમને પાછા વાળે છે, લોકો એમને એ હદે અપમાનિત કરી અને પાછા વાળી રહ્યા છે, જેથી કરીને ભાજપના ઉમેદવારો અથવા ભાજપ પાર્ટી અત્યારે એ સ્થિતિમાં નથી કે લોકોની વચ્ચે જઈ શકે। એની વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમ્મીદ બની ગઈ છે। આમ આદમી પાર્ટી સુરતમાં 5 વર્ષ વિપક્ષમાં રહી તો સુરતની જનતાના એટલા બધા કામો થયા છે અને એટલી મજબૂતાઈથી વિપક્ષ તરીકે કામગીરી કરી છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ પહેલું લિસ્ટ જાહેર કરતાની સાથે જ ઢગલાબંધ લોકોએ મને ફોન કર્યા છે, અમારા લીડરોને ફોન કર્યા છે કે ભાઈ આમ આદમી પાર્ટી આ વખતે સુરતમાં મેયર બનાવવા જઈ રહી છે અને એટલા માટે થઈ અને આમ આદમી પાર્ટીમાં મજબૂતમાં મજબૂત લોકો હોય એને ઉતારો। સ્વાભાવિક છે કે આ જ્યારે ફોનથી નહીં પરંતુ ઢગલાબંધ ફોનથી આવીને સુરતમાં અત્યારે એક માહોલ બની ગયો છે કે ભાઈ આમ આદમી પાર્ટી એ કામ કર્યા છે અને આમ આદમી પાર્ટીના લોકોએ સુરતના લોકો માટે, જનતા માટે લડ્યા છે અને ભાજપને ભ્રષ્ટાચાર કરતા 100 વાર વિચારતા કર્યા છે। ત્યારે સુરતવાસીઓની ખૂબ ઉમ્મીદના પગલે અમે નક્કી કર્યું છે કે અમારા મજબૂત લીડર, મજબૂત આગેવાન અને મજબૂતાઈથી સુરતમાં સ્વાભાવિક છે કે મેયર બનવા જ્યારે આમ આદમી પાર્ટી જઈ રહી છે, લોકોની એક ઉમ્મીદ છે, ત્યારે એવા વિઝનરી નેતા કે જે 2012 થી ચૂંટણી 2012 થી પાર્ટીમાં છે, ચૂંટણીઓ લડાવતા આવ્યા છે, એવા માનનીય મનોજભાઈ સોરઠિયાને અમે સુરતની ચૂંટણીમાં ઉતારવાનું નક્કી કર્યું છે। માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય મારા પ્રભારી, સહપ્રભારીઓ અને મારી પ્રદેશની ટીમ સાથે ડિસ્કશન કર્યા બાદ નક્કી થયું છે કે માનનીય મનોજભાઈ સોરઠિયા મજબૂતાઈથી સુરતમાં સુરતના લોકોનો ચહેરો બની અને સુરતની આખી ચૂંટણી લડવામાં અમારા એ ત્યાંના ચહેરા બનશે। મિત્રો, બહુ આશ્ચર્યની વાત છે કે ભાજપ જ્યારે આ બધા લીડરો ચૂંટણીઓ લડી રહ્યા છે અને ચૂંટણીઓનો માહોલ બની ગયો છે, કોંગ્રેસ કઈ પિક્ચરમાં નથી, ત્યારે ભાજપ એટલી ડરી ગઈ છે કે ભાજપે નક્કી કર્યું છે કે હવે ચૂંટણીઓમાં આપણે આમ આદમી પાર્ટીને નહીં પહોંચીશું। આમ આદમી પાર્ટી જે રીતે ચૂંટણીઓ લડી રહી છે, આમ આદમી પાર્ટી ચૂંટણીઓ જીતી જશે, ભાજપ ચૂંટણીઓ હારી રહી છે, જેના પગલે ભાજપે નક્કી કર્યું છે કે હવે ભાજપની પોલીસને આગળ કરીને અત્યારે પોલીસ ચૂંટણી લડી રહી હોય આમ આદમી સામે, એવો આખો માહોલ થઈ રહ્યો છે। તમે જોતા હશો કે દર જગ્યા ઉપર અત્યારે અમારા કાર્યકર્તાઓ, અમારા ઉમેદવારો ખોટી ફરિયાદો કરી અને જેલમાં નાખવાનું ષડયંત્ર મોટા પાયે ભાજપ કરી રહ્યું છે। આ લોકતંત્ર માટે પણ સારું નથી, ગુજરાતની જનતાની ઉમ્મીદ માટે પણ સારું નથી। અત્યારે જે લોકો અવાજ ઉઠાવે છે અથવા તો જે લોકો ઉમેદવારી પત્રો ભરે છે અથવા તો જે લોકો ભાજપની સામે પડે એવી શક્યતા છે, ત્યારે તમામ આઈબી થી માંડીને તમામ અધિકારીઓ અત્યારે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ કોણ મજબૂત છે અને કઈ રીતે ડરાવી શકાય અને કઈ રીતે જેલમાં પૂરી શકાય એવા આખા ષડયંત્રો રચાઈ રહ્યા છે, જેનાથી મારે મીડિયાની માધ્યમથી ગુજરાતની જનતાને વાકેફ કરવા માંગુ છું। અને મિત્રો, આપના માધ્યમથી ગુજરાતની જનતાને મેસેજ આપવા માંગુ છું કે અત્યારે અમારા આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે જેલમાં નાખવાનો, એને ઉપાડી જવાનો, એના ઉપર ફરિયાદો કરવાની, એના ઉપર કેસ કરવાનો આખું ષડયંત્ર ચાલી રહ્યું છે। અને હમણાં મને ઇન્ફોર્મેશન મળી છે, સૂત્રો દ્વારા અમારી પાસે માહિતી આવી છે કે કેટલાક ઉમેદવારોને ડરાવી ધમકાવીને બેસાડવાની કોશિશ થાય છે અને મોટા પ્રમાણમાં અમારા જે નોમિનેશન છે એ કેમ રદ થાય આમ આદમી પાર્ટીના, એવું પણ ષડયંત્ર ક્યાંક અંદર ખાને ચાલી રહ્યું હોવાની અમને શંકા છે। આજે ગુજરાતની જનતા એક ઉમ્મીદ લઈને બેઠી છે આમ આદમી પાર્ટી ઉપર, અને આમ આદમી પાર્ટીનો એક પણ નેતા ડરવાનો નથી। અમારી ઉપર ફરિયાદો થશે, અમને જેલમાં નાખશે, અમને લાઠીઓ વરસાવશે,
અમારા ઉપર ખોટા અત્યાચારો થશે, અમે ડરીશું નહીં, ઝૂકીશું નહીં, અમે મજબૂતાથી તમારો અવાજ બનશું. પણ મારી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આગામી ચૂંટણીઓ તમારી પણ પરીક્ષા છે. આમ આદમી પાર્ટી તો લડશે, અમે તો લડીશું. અમારા કાર્યકર્તાઓને, તમારા જે આગેવાનો છે એને ઉપાડીને જેલમાં નાખી દેશે ભાજપ, બેસાડી દેશે, ડરાવશે. પણ મતદાનના દિવસે, જે દિવસે મતદાન કરો ત્યારે તમારી આત્માને પૂછીને તમારા માટે જે લડે છે, અત્યાચાર માટે અવાજ ઉઠાવે છે, એ અત્યાચારનો અવાજ દબાવવા માટે જે ભાજપ કોશિશ કરી રહ્યું છે, ભાજપ વિરુદ્ધ મતદાન કરીને ઝાડુનું બટન દબાવજો, હું અપીલ કરું છું. મિત્રો, તમે જોતા હશો અત્યારે એક બાજુ ભાજપ વારંવાર એવું કહી રહી છે કે કોંગ્રેસને અમે બે જ છીએ, કોંગ્રેસને અમે મત છીએ, અને કોંગ્રેસ મજબૂત થાય એમાં રસ છે. શું કામ? કે પછી એ બેસી શકે. અને અત્યાર સુધી કોંગ્રેસના કેટલા નેતાઓ ઉપર એફઆઈઆર થઈ ભાઈ. આજે ઈશુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ છે, છતાં એમની ઉપર ખોટી એફઆઈઆર કરી અને જેલમાં નાખી દેવામાં આવ્યા. ભાઈ, અમારો શું ગુનો છે? અમે શું ગુનો કર્યો છે ભાઈ? અમે લોકોનો અવાજ બનીએ છીએ. પણ ઠીક છે, પણ મારે એ કહેવાનું છે, કોંગ્રેસના નેતાઓ ઉપર કોઈ એફઆઈઆર નથી થતી, કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર નથી. મેં તો એવું સાંભળ્યું છે કે જ્યાં કોંગ્રેસને ઉમેદવારો નથી મળતા તે ભાજપ પૂરા પાડી રહી છે. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? તો ગુજરાતની જનતા પાસે તમારા મીડિયાના માધ્યમથી આ મેસેજ પહોંચવો જોઈએ કે ભાજપ કોંગ્રેસ એક થઈ પોલીસનો સહારો લઈ, પોલીસ આગળ કરીને ચૂંટણી આમ આદમી પાર્ટી સામે લડી રહી છે, આમ જનતા સામે લડી રહી છે. બીજો બે મુદ્દા મારે આપની સમક્ષ બીજા લાવવા છે. આજે ઘણા લોકો, ખેડૂત આંદોલન થયું, ખેડૂતો ત્યારે જે વિરોધ કરી રહ્યા હોય અથવા તો જેલમાં ગયા હોય, એ લોકો એક્ટિવ હોય, એમને પણ ડરાવવામાં આવી રહ્યા છે કે તમે જો આવું કરશો તો તમને ખોટી રીતે જેલમાં નાખી દેવામાં આવશે. પોલીસો ધમકી આપી રહ્યા હોવાના પણ મેસેજ છે. અને મને એવા પણ અંદરખાને મેસેજ મળ્યા છે કે હજુ તો ઘણા આમ આદમી પાર્ટીના લીડરોને આ લોકો, ભાજપ એટલી ડરી ગઈ છે કે ચૂંટણી લડવા સક્ષમ નથી. ભાજપ સીધી રીતે ચૂંટણી લડી શકે એમ નથી. ભાજપના કામથી ચૂંટણી ભાજપ લડી શકે એમ છે નહીં. ભાજપ પાસે કોઈ એવા મુદ્દા નથી કે જેના માટે ચૂંટણી લડી શકે. ત્યારે ચૂંટણીમાં આમ આદમી ન લડી શકે, આમ આદમીને કેમ બેસાડી શકાય, આમ જનતાને બેસાડી શકાય કેમ, એનાથી ઉપર નોમિનેશન કેમ રદ થઈ શકે, એવા ષડયંત્રો કરાઈ રહ્યા છે. જેનાથી અમે ગુજરાતની જનતાને વાકેફ કરીએ છીએ. અમે એટલી ક્લિયર છે ગુજરાતની જનતાને કહીએ છીએ, અમે તમારા માટે લડીશું, ઝૂકીશું નહીં, ડરીશું નહીં. આ લોકો એક એફઆઈઆર કરે, 2 કરે, 5 કરે, જેટલી અમને ફરિયાદો કરવી હોય તે કરે, પોલીસને આગળ કરે, અમે ઝૂકવાના નથી. અમે લડીશું અને ગુજરાતની જનતાની સાથે લઈ અને આ ચૂંટણીઓ જીતીને બતાવીશું.